નારણભાઈ ખેતી કામ કરી રહ્યા હતા। આ દરમિયાન તેમને વાડીમાંથી મીતુ મળી આવે છે। એ દિવસ અને આજનો દિવસ એટલે કે 4 જાન્યુઆરી 2026 રવિવાર સુધી મીતુએ તેમનો સાથ નથી છોડ્યો અને આપણે તો એટલું જ કહીશું કે આ જોડી જેમ છે એમને એમ જ રહે। હવે સાંભળો નારણભાઈને। હા, હું વાડીએ આવું ઘરેથી તો મોટરસાયકલ ચાલુ કરું એટલે એ ઘરમાંથી બહાર નીકળીને મારે ખંભે આવીને બેસી જાય છે। ઓલા કંઈક ભવનનું કંઈક લેણું હશે, એ અત્યારે અમારી બેની મિત્રતા છે, આગલા ઓલાનું કંઈક પણ હશે એટલે અત્યારે મારી સાથે ને સાથે રહી છે। હા, મીતુ અહીં બીજું કોઈ નહીં પરંતુ આ પોપટનું નામ રાખવામાં આવ્યું છે। 6 મહિના પહેલા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વેડવા ગામમાં વાડીમાંથી નારણભાઈને પોપટનું બચ્ચું મળી આવ્યું હતું। ત્યારબાદ નારણભાઈએ થોડા દિવસ સુધી તેનું ધ્યાન રાખ્યું હતું। ઉડવાનું શીખ્યા બાદ અચાનક આ પોપટ થોડા સમય માટે નારણભાઈથી અલગ થઈ ગયું, પરંતુ ત્યારબાદ પાછું આવ્યું અને નારણભાઈ અને તેમના પરિવાર સાથે